મારું નામ છવી છે. હું જાણતી નહોતી કે જ્યારે હું મારી માતાના પેટમાં હતી ત્યારે તેને કેટલી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તે ખુશ હતી કે જ્યારે તેને ખબર પડી કે તે મા બનશે, પણ તે પોતાનું પેટ પકડીને મોટેથી રડતી હતી અને તેની આંખોમાંથી આંસુઓ છુપાવવાનો પ્રયાસ કરી રહી હતી. તેની આંખોમાં તે સુખદ સપના હતા જેની સાથે તેણે લગ્નના બંધનમાં બાંધ્યા હતા, પરંતુ તે બધું એક ખોટા સ્વપ્ન જેવું લાગતું હતું. તેને તેના આંસુ સાફ કર્યા અને તેના માયકે ગઈ. મારી માતાના લગ્નને ફક્ત 4 મહિના થયા હતા જ્યારે મારા પિતાએ તેને સ્પષ્ટપણે કહ્યું કે હું કોઈ બીજી છોકરીને પ્રેમ કરું છું. તું મને પસંદ નથી. મારા લગ્ન મારા પરિવારના સભ્યોના કહેવા પર તારી સાથે થયા છે. તેને માતાને તલાક આપી દીધો. આ આંચકો મારી મા માટે ખૂબ મોટો હતો. તે તો કંઈ પણ બોલી નહીં, પણ તેમની આંખો ઘણું બોલતી હતી. તેનું બધું સમાપ્ત થઈ ગયું. જ્યારે મા છૂટાછેડા લીધા પછી તેના ઘરે ગઈ ત્યારે નાનાને સમાચાર મળ્યા કે તેની પુત્રીના છૂટાછેડા થઈ ગયા છે અને તે ગર્ભવતી છે. તો તે આ આંચકો સહન કરી શક્યા નહીં. તેનો શ્વાસ તીવ્ર થયો, તેની છાતીમાં દુખાવો ઊભો થયો અને તે ત્યાં જ બેસી ગયા. જ્યારે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા ત્યારે ડૉક્ટરે કહ્યું કે તેને હાર્ટ એટેક આવ્યો છે. તમે તેને અહીં લાવવામાં મોડું કર્યું. તેઓ આ દુનિયાથી ચાલ્યા ગયા છે. નાની અને મારી માતાના આંસુઓ રોકાવાનું નામ લઈ રહ્યા ન હતા. નાનાની મોત પછી બધું જાણે સમાપ્ત થઈ ગયું હતું. મારી માતા તેના પિતાના મૃત્યુ પર માત્ર મૌન હતી. તે પોતાને દોષ આપી રહી હતી કે તેના કારણે તેના પિતા મૃત્યુ પામ્યા. તેણે કહ્યું કે જો હું અહીં ન આવી હોત તો કદાચ મારા પિતા જીવિત રહેત. નાનીજીએ તેને ગળે લગાડી અને કહ્યું, આવું ન બોલ દીકરી, કદાચ તેના જવાનો સમય આવી ગયો હશે. નાનાજીના અંતિમ સંસ્કાર પછી ઘરનું વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. બધું મૌન હતું. નાનીજી ગુમસુમ બેસી રહેતા હતા, પરંતુ તેના મૌનમાં એક છાયો હતો, મારી સોતેલી માસીનો. મારી સોતેલી માસી મારા નાનાની પ્રથમ પત્નીની પુત્રી હતી. મારી માસી માતા કરતાં મોટી હતી. આમ તો તે ચૂપ રહેતી, પણ અંદરથી તે માથી ઈર્ષા કરતી હતી. તે શાંત આંખોથી બધું જોતી. તે સારી રીતે જાણતી હવે તેઓનો પણ આ ઘર પર અધિકાર છે. એક દિવસ તેને નાનીને કહેવાનું શરૂ કર્યું કે પિતાની દુકાનોમાંથી જે ભાડું આવે છે, તમે જાણો છો કે મારો ભાગ પણ તેમાં છે. તો નાનીએ શક્તિથી કહ્યું કે તે ભાડું મારું જીવન વિતાવાનું છે. તમારા પિતાએ તેના જીવનની દરેક વસ્તુ મારી અને મારી પુત્રી માટે રાખી છે. તેણે કહ્યું કે ઠીક છે, તમે હજુ જીવંત છો, ચાલો આગળ જોઈએ કે શું થાય છે. પણ માસીની આંખો હંમેશા ઘરની દિવાલો પર નહીં, પણ આ ઘરના છુપાયેલ ભાગ પર હતી. તે આખું ઘર કાબૂમાં કરવા માંગતી હતી. પછી ધીરે ધીરે નાનીનું સ્વાસ્થ્ય પણ નબળું પડી રહ્યું હતું. મા અને નાની બંને એકબીજાનો સહારો બની રહ્યા હતા. દિવસો પસાર થવાનું શરૂ થયું. મા રાત્રે જાગતી હતી. તે તેના આગામી બાળક માટે કપડાં સીવતી હતી. તેના હાથથી નાના નાના કપડાં તૈયાર કરતી હતી. નાની ખૂબ જ અસ્વસ્થ હતી. તેને તેના પતિને ગુમાવ્યા હતા. પુત્રીના છૂટાછેડા થયા હતા અને હવે તેની હિંમતે જવાબ આપવાનું શરૂ કર્યું હતું. પછી મારો જન્મ પણ થયો. મારી માતા મારા જીવન પર ખૂબ ખુશ હતી. બીજી બાજુ માસી હવે ખુલ્લેઆમ હવે અહીં આવી રહી હતી. હવે તે રસોડામાં જતી અને ખાવાના ખર્ચા પર વાત કરતી. ક્યારેક નાનીના કપડાં પર તાના આપતી. તેણીએ કહેવાનું શરૂ કર્યું કે તમે લોકોએ મારા પિતાનું બધું તમારું કરી લીધું છે. આ ઘર પણ મારું છે. મા અંદર પરેશાન થઈ રહી હતી અને નાની પણ ધીમે ધીમે નબળી પડી રહી હતી. સમય પસાર થયો અને માસી દરરોજ ઘરના વાતાવરણને બગાડવાનો પ્રયત્ન કરતી. હવે તેને કોઈ પણનો ડર નહોતો. કેટલીક વાર તે તેમની પુત્રીઓને પણ તેની સાથે લાવતી હતી, જે મારી માતાના રૂમમાં એમ ફરતા જાણે તે તેમની જગ્યા છે. હવે હું 7 વર્ષની હતી. એક દિવસ માસીએ નાનીને કહ્યું કે મારે મારા પિતાની દુકાનોનું ભાડું જોઈએ છે. જ્યારે પણ હું અહીં આવું છું તમે મને દગો આપો છો. પપ્પાએ જે દુકાનો ભાડે આપી છે તે પૈસા તમે લો છો. મને શું મળે છે? નાનીએ કહ્યું કે તે દુકાનોના કાગળો મારા નામે છે. હું તમારા પિતાની પત્ની હતી. તમે તેની પ્રથમ પત્નીની પુત્રી છો, તેથી તફાવત છે. માસીએ જોરથી અવાજમાં બૂમ પાડી અને કહ્યું કે તફાવત છે? અરે ટૂંક સમયમાં તફાવત સમાપ્ત થઈ જશે અને ટૂંક સમયમાં તમે બધું ગુમાવશો. તે ધમકી આપીને ચાલી ગઈ હતી.
તે જ સાંજે માનું સ્વાસ્થ્ય બગડ્યું. તેનો રંગ પીળો થઈ ગયો. શ્વાસ જોરથી ચાલવા લાગ્યો. નાની ખૂબ અસ્વસ્થ હતી. તેણે તેને કહ્યું કે પુત્રી, હોસ્પિટલ ચાલ, અને જો સ્વાસ્થ્ય વધુ ખરાબ થાય તો મુશ્કેલી થશે. જ્યારે સવાર થઈ તો નાનીએ માને હોસ્પિટલમાં લઈ જવાની તૈયારી શરૂ કરી. તે દિવસે નાનીએ મારા માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, જાઓ, તમે શાળાએ જાઓ, અમે પાછા આવીશું. મેં માના ચહેરા પર એક નજર રાખી. આંખોમાં થાક હતો, પરંતુ ચહેરા પર જબરદસ્તીનું સ્મિત. માએ મને ગળે લગાવી અને કહ્યું, ચાલો, તમે શાળાએ જાઓ. પણ અભ્યાસ કરતી વખતે મારું ધ્યાન મારી મા પર જતું હતું. હૃદયમાં બેચેની હતી. શાળા પૂરી થયા પછી હું મારા ઘરે પહોંચી, પણ પહોંચતાની સાથે જ ઘરના દરવાજા પર ઘણી ભીડ જોઈ. અચાનક મારા પગલાઓ અટકી ગયા. એક મહિલાએ મારી તરફ જોયું અને કહ્યું કે પુત્રી, તમારી નાની અને માનો અકસ્માત થયો છે. તેની વાત સાંભળ્યા પછી મારી આંખો સામે અંધકાર છવાઈ ગયો હતો. હું કંઈ પણ બોલ્યા વિના ઘરની અંદર દોડી ગઈ. નાની અને માના મૃતદેહને ઘરમાં રાખવામાં આવ્યા હતા અને તેમના ચહેરા પર ઘાના નિશાન હતા. તેથી તેના ચહેરા પરથી આંખો દૂર કરવી મારા માટે મુશ્કેલ હતું. મારો અવાજ દબાઈ ગયો હતો. મા અને નાનીએ આ દુનિયાને એક સાથે છોડી દીધી હતી. મારું બધું સમાપ્ત થઈ ગયું. માસી જ્યારે ત્યાં આવી તેના ચહેરા પર અફસોસ ઓછો અને વધુ સ્મિત હતું. તેમની પુત્રી અહીં અને ત્યાં આંગણામાં ફરતી હતી. જ્યારે મા અને નાનીનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ત્યારે ઘરના કેટલાક લોકો ત્યાં બાકી હતા. તેની સામે માસીએ જાહેરાત કરી કે આ ઘર મારું છે અને હવે છવિ અહીં મારી સાથે રહેશે. હું મૌન હતી. આમ પણ હું એક નાની નિર્દોષ છોકરી હતી. મારી પાસે બીજી કોઈ જગ્યા નહોતી. આખું બાળપણ મા વિના જીવવું ખૂબ મુશ્કેલ હતું. નાનીના રૂમમાં માસીની પુત્રીઓ સૂતી હતી. માના ઓરડામાં રાખેલ અલમારી માસી દ્વારા ખોલવામાં આવી હતી. તેના કપડાં અને સામગ્રી તેમના બેગમાં ભરી લીધી હતી. હું તો માત્ર પલંગ પર બેઠી આ બધું જ જોતી રહી. માસીએ મારી તરફ જોયું અને કહ્યું કે હવે તું મારી સાથે રહીશ, મારું ઘરનું કામ કરીશ. તમારી માએ મારું બધું ખાધું, તમે તેનો હિસાબ બરાબર કરશો. મેં તેમનાથી ડરવાનું શરૂ કર્યું. તે જ રાત્રે જ્યારે દરેક સૂતા હતા, મેં નાનીની અલમારીમાંથી છુપાયેલા કાગળ બહાર કાઢ્યા. આના પર લખ્યું હતું કે ઘર અને દુકાન નાનીના નામે છે, પરંતુ તે પણ આ દુનિયામાં ન હતી. તેથી કાગળનો કોઈ ઉપયોગ નહોતો. બીજા દિવસે બધી દુકાનોનું ભાડું માસીએ ભેગું કર્યું ત્યારે એક મહિલાએ કહ્યું કે તમે એક અનાથનો હક ખાવ છો. તો માસીએ કહ્યું કે તે અનાથ મારી પાસે છે અને જે મારો હક છે તે હું લઈને જ રહીશ. તે દિવસે મને વિશ્વાસ થયો કે હવે જે બચેલું હતું તે પણ પૂરું થઈ ગયું. માસીએ મને તેના ઘરે રાખી, પણ કહ્યું કે તું મારી દીકરી નથી પણ નોકરાણી છો. મારી સૂવાની કોઈ જગ્યા ન હતી. જ્યારે દરેક સવારે સૂતા હતા ત્યારે માસી મને ઉઠાડતી, કહેતી કે પાણી ભરો, વાસણો ધોવો ને બધા માટે નાસ્તો કરો. મને આરામ કરતી જોવા ન મળતી. તેઓને મારા માટે કોઈ દયા ન હતી. આ ઘરમાં હું બિનજરૂરી વસ્તુઓ જેવી હતી. એક દિવસ જ્યારે માસીની મોટી પુત્રી મારા પુસ્તકોને ફાડતી હતી, જ્યારે મેં કંઈક કહ્યું ત્યારે માસી આવી અને મોં પર મોટેથી થપ્પડ મારી. તેણીએ કહેવાનું શરૂ કર્યું કે હવે તે પણ મારી પુત્રીઓ સામે બોલવાનું શરૂ કર્યું. તમારી માતાએ મારી સાથે આ કર્યું, હવે તું મારી પુત્રીઓ સાથે પણ આ કરીશ. માસીએ મારા મોં પર એટલા જોરથી થપ્પડ મારી કે મારા નાકથી લોહી નીકળવાનું શરૂ થઈ ગયું. પણ તે રોકાણી નહીં. મારું બાળપણ સમાપ્ત થઈ ગયું હતું. બાકી કંઈ પણ રહ્યું ન હતું. હવે હું 15 વર્ષની થઈ ગઈ તો માસીએ મને રંધાવાનું શરૂ કર્યું અને દરરોજ તે મારા ખોરાકમાં કોઈ અછત કાઢતી. માસીની નાની પુત્રી અંજના હંમેશા હસીને મારા વાળ ખેંચતી, કહેતી, માં, મને તેની સાથે મજા આવે છે. જ્યારે હું રાતે ઓરડામાં જતી તો નાની અને માના ફોટા જોઈને સૂઈ જતી. મારી પાસે મારા પિતા, માતા અને નાના નાનીની તસવીર હતી. તે જોઈને હું તે લોકોને યાદ કરતી હતી. હું મારી માના પાછલા સમય વિશે બધું જાણતી હતી. મને કોઈથી યોગ્ય રીતે કોઈ પ્રેમ મળ્યો નહોતો. જો મારા ભાગમાં કંઈ આવ્યું હોય તો તે ફક્ત અત્યાચાર. એક દિવસ માસીએ મોસાજીને કહ્યું કે આ છોકરી આપણા પર બોજ બની રહી છે. શું કરવું? તો તેણે કહેવાનું શરૂ કર્યું કે લાભ લે, તમને એક મફતની નોકરાણી મળી છે.
માસી હસી પડી અને કહ્યું, તેની માએ બાળપણમાં મારો અધિકાર છીનવી લીધો. હવે હું તેને શાંતિ છીનવી લઈશ? તે રાત્રે હું સૂતી નહીં. હું આકાશને છત પર બેસી શાંતિથી જોતી હતી અને આશ્ચર્ય પામી રહી હતી કે માસીનું ઘર મારા માટે કેદખાનું છે, જ્યાં દરરોજ નવી સમસ્યાઓ આવે છે. મને માત્ર શારીરિક જ નહીં પણ માનસિક રીતે પણ ત્રાસ આપવામાં આવતો હતો. અહીં બોલવાની કોઈ સ્વતંત્રતા નહોતી. એક દિવસ માસીએ કહ્યું કે તમારી માં અમારી પર બોજ હતી, તેથી સારું છે કે તમે થોડુંક કામ પણ શીખો, જેથી તમને વેચીને પણ કંઈક મળે. આ સાંભળીને મેં વિચાર્યું કે હવે આગળનું પગલું મારા માટે વધુ જોખમી બનશે. એક દિવસ નાસ્તો કરતી વખતે તેની પુત્રીએ એક પ્લેટ મારી બાજુ પર ફેંકી, જે મારા હાથથી જમીન પર પડી અને તૂટી ગઈ. તો માસીએ બૂમ પાડવાનું શરૂ કર્યું, કહેવાનું શરૂ કર્યું, અમારી ડિનર સેટની પ્લેટ હતી અને તે તેને તોડી નાખી. મેં કહ્યું, માસી, ભૂલ થઈ ગઈ, હું બીજી લાવી આપીશ. પણ ચૂલો સળગી રહ્યો હતો, જેના પર ખોરાક રાંધવામાં આવી રહ્યો હતો. માસીએ ચૂલામાંથી કડાઈ ઉપાડી અને એક સાઈડ મૂકી અને મારો હાથ પકડ્યો અને તેને ચૂલા પર મૂકી દીધો. મેં મોટેથી ચીસો પાડવાનું શરૂ કર્યું કે હું આવી ભૂલ નહીં કરું, પરંતુ માસીને મારા પર કોઈ દયા નહોતી આવી. ઉલટું તેમણે કહ્યું કે જો તમે મારા કોઈ સામાનને નુકસાન પહોંચાડ્યું છે તો હું તમારા આખા શરીરને સળગાવીશ. આ કહીને તેને મને ધક્કો આપ્યો. હું મારો હાથ પકડી અને ખરાબ રીતે રડતી હતી, પરંતુ કોઈ મારા પર દયા કરતું નહોતું. તે દિવસ પછી મને 2 દિવસ ખાવા માટે કંઈ પણ આપવામાં આવ્યું નહોતું. એક સાંજે માસીએ મને અવાજ આપ્યો અને મને કહ્યું કે જે કપડાં ધોવાઈ ગયા છે તેઓ ફરીથી બધા ધોવો. કપડાને બરાબર ધોતા નથી આવડતા? મેં કહેવાની હિંમત કરી, મારો હાથ બળી ગયો છે માસી, પીડા થાય છે. તો તે હસી પડી અને કહ્યું, અરે, મેડમજીના હાથમાં પીડા થાય છે? અરે, હું તો વિચારતી હતી કે તમે પથ્થર છો, તમારી પાસે લાગણી ક્યાંથી આવી? પછી માસીએ ચપ્પલને ઉપાડી અને મારી પીઠ પર મારવાનું શરૂ કર્યું. માસીની પુત્રીઓ રાત્રે મારા પલંગ પર પાણી ફેંકી દેતી, પછી હસતા કહેતી, ચાદર ઉપાડ અને આંગણામાં સૂ. હું ભીની બેડશીટ ઉપાડતી અને છત પર જતી, જ્યાં કૂતરાઓનો અવાજ આવતો અને મચ્છર મને સૂવા દેતા નહોતા. એક દિવસ માસીની પુત્રી વિનીતા આવી અને થાળી ફેંકી કહેવા માંડી કે ચોરોને આ રીતે ખોરાક આપવો જોઈએ. મેં કહ્યું કે તમે શું કહો છો? મેં ક્યારેય કોઈ ચોરી કરી નથી. તેણીએ કહેવાનું શરૂ કર્યું કે માં કહે છે કે તમે મારી માનું જીવન બરબાદ કરી દીધું, હવે તમે અમારા જીવનને બરબાદ કરો છો. એક દિવસ મેં માસીના ઓરડામાંથી ગુપ્ત રીતે વાતો સાંભળી. મોસાજી કહેતા હતા કે આ છોકરી હવે મોટી થઈ ગઈ છે અને તેનો કોઈ સંબંધ કે કુટુંબ પણ નથી, તો આપણે તેના લગ્નનો ખર્ચ સહન કરવો પડશે. તો તેને અનાથાશ્રમમાં મોકલવાનું વધુ સારું છે. જો આપણે અમારી પુત્રીઓના લગ્ન કરીએ તો લોકો કહેશે કે તેઓ તેમની પુત્રીઓના લગ્ન કરી રહ્યા છે અને છવીના નહીં. તેથી તેને ઘરની બહાર કાઢવાનો સમય આવી ગયો છે. માસીએ કહેવાનું શરૂ કર્યું કે ના, મારાથી હવે ઘરનું કામ નથી થતું. હું તેને એક અનાથ આશ્રમમાં મોકલીશ નહીં. આ એક મફત નોકરાણી છે. અમે તેમના બધા જીવનનો લાભ લેવાનું ચાલુ રાખીશું. આ સાંભળી મેં દિવાલથી ટેક લગાવી રડવાનું શરૂ કર્યું. પ્રથમ વખત મને લાગ્યું કે અહીં રહેવા કરતાં મારે પોતાનો નિર્ણય લેવો વધુ સારો છે. તે જ સમયે મેં મારા મનમાં વિચાર્યું કે જો આ લોકો મને અનાથ આશ્રમમાં મોકલવાનો વિચાર કરે છે, તેથી મારે ત્યાં જાતે જ ચાલ્યું જવું જોઈએ. ઓછામાં ઓછું ત્યાં મારી સાથે આવા અત્યાચાર તો થશે નહીં. બીજા દિવસે બપોરના ભોજન કર્યા પછી દરેક જણ તેમના રૂમમાં આરામ કરી રહ્યા હતા. ઘરના દરવાજાની ચાવીઓ સોફા પર રાખવામાં આવી હતી. મેં હાથમાં ચપ્પલ લઈ ઓરડામાં પ્રવેશ કર્યો. સૌપ્રથમ મોસાજીના પર્સમાંથી થોડા પૈસા ચોરી કર્યા, કારણ કે અહીંથી ગયા પછી મારે ભાડે રહેવાની પૈસાની જરૂર પડશે. આ વાત મારા મગજમાં આવી ગઈ હતી. પછી મેં ધીમે ધીમે દરવાજો ખોલ્યો અને બહાર આવી. શેરી સુમસાન હતી, ઘણી ગરમી હતી, પણ એક વિચિત્ર ઠંડક મારા હૃદય સુધી પહોંચી ગઈ હતી. મેં મારી જાતને કહ્યું કે હું મારી જાતને મુક્ત કરું છું. જ્યારે હું રોડ પર પહોંચી ત્યાં એક રિક્ષા મળી. રિક્ષાવાળાએ કહ્યું કે તમારે ક્યાં જવું છે? મેં અચકાતા કહ્યું કે અનાથ આશ્રમ. તેને મને બેસવાનો ઈશારો કર્યો. મેં આખા રસ્તે વિચારવાનું ચાલુ રાખ્યું. જે પણ થાય છે, હું હવે પાછી નહીં આવીશ. રિક્ષાવાળાએ મને અનાથ આશ્રમના દરવાજે છોડી દીધી.
મેં તેને પૈસા આપ્યા અને ત્યાં એક જૂનો દરવાજો હતો. તેના પર લખાયેલું હતું અનાથ આશ્રમ. દરવાજો ખોલતા બાળકોના અવાજ આવતા હતા. કેટલાક હસતા હતા તો કોઈ રમતા હતા. મેં આવા બાળકોને પ્રથમ વખત ખુશ જોયા જેના કોઈ માતા પિતા નહોતા. તે સમયે એક મહિલા આવી. તેમણે કહ્યું, શું કામ છે? મેં કહ્યું કે હું એકલી છું. તો તેણી મારી વાત સમજી ગઈ અને કહેવાનું શરૂ કર્યું કે તમે નાના નથી. અમે ફક્ત નાના બાળકોને અહીં રાખીએ છીએ. જ્યારે બાળકો મોટા થાય છે ત્યારે તેઓ પોતાનો રસ્તો જાતે બનાવે છે. મેં કહ્યું કે મારી પાસે ન ઘર છે કે ન તો કોઈ ઠેકાણું. તમે બસ મને અહીં રહેવાની જગ્યા આપો. તે મૌન બની ગઈ. પછી કહેવાનું શરૂ કર્યું, તમે એક રાત અહીં રહી શકો છો અને બાકીનો નિર્ણય કાલે થશે. તે રાત અનાથ આશ્રમમાં ઘણી શાંતિથી પસાર થઈ. સ્વચ્છ પલંગ, ખાવાની સુગંધ અને કોઈએ મને ઠપકો આપ્યો નહોતો. મને ત્યાં સંપૂર્ણ પેટ ભરી ખોરાક મળ્યો. સવારે જ્યારે કોઈ અનાથ આશ્રમ એક નોકરાણીએ ઓરડાનો દરવાજો ખોલ્યો તો હું જમીન પર પડેલા પલંગ પર પડેલી હતી. પછી જાગી ગઈ. બહારથી બાળકોનો અવાજ આવી રહ્યો હતો, કોઈના હસવાનો તો કોઈના ઝઘડાનો. જીવનમાં પ્રથમ વખત મેં વિચાર્યું કે કદાચ હું કોઈના અત્યાચાર વિના પણ અહીં રહી શકીશ. જ્યારે હું ઓરડામાંથી બહાર આવી ત્યારે એક નાનકડો મેદાન દેખાયો. બાળકો ઝાડ નીચે રમતા હતા. કેટલાક અહીં અને ત્યાં દોડતા હતા. એક બાજુ રસોડાનો દરવાજો ખુલ્લો હતો જ્યાંથી ખોરાકની સુગંધ આવી રહી હતી. અનાથ આશ્રમની માલકીન અંદર બેઠેલી હતી. તેમની સામે કેટલાક કાગળ, ફાઇલ અને મોબાઈલ ફોન રાખવામાં આવ્યા હતા. તેણે મને જોઈ અને કહ્યું, આજે તમને અહીંના સિદ્ધાંતો શીખવવામાં આવશે. નહાવાનો સમય ફિક્સ છે, સ્વચ્છતાનો સમય ફિક્સ છે અને દરેક બાળક અહીં એક નાની જવાબદારી લે છે. તમે નાના નથી તેથી તમારે બાળકોની પણ મદદ કરવી પડશે. મેં માથું હલાવ્યું અને કહ્યું કે તમે કહો, હું તે કરીશ. મને બધું કામ આવડે છે. તેમણે કેટલાક કાગળો પર લખવાનું શરૂ કર્યું. તે પછી તેણે મારી તરફ જોયું અને કહેવાનું શરૂ કર્યું, તમે અહીં કાયમી રહેવા માંગો છો? મેં કહ્યું હા. તો તેણીએ કહેવાનું શરૂ કર્યું કે સારું, અમે આવતીકાલે આ નક્કી કરીશું. આજે તમે જુઓ, શીખો અને કરી બતાવો કે તમે અહીં રહેવા માટે સક્ષમ છો. અમે જોવા માંગીએ છીએ કે તમે અહીં જીવી શકો છો કે નહીં. તે દિવસે મને એક છોકરી સાથે લગાડવામાં આવી હતી જે સવારે બાળકોને તૈયાર કરતી હતી. તે 7 વર્ષની પીહુને તૈયાર કરી રહી હતી જે દરરોજ બાથરૂમ જતાં ખૂબ ડરતી હતી. હું આગળ ગઈ અને કહ્યું, આવો, હું તમને હાથ પકડીને લઈ જાઉં છું. તમને ડરવાની જરૂર નથી. પીહુએ મારો હાથ પકડ્યો. પ્રથમ વખત મેં વિચાર્યું કે કદાચ હું કોઈના માટે ફાયદાકારક હોઈ શકું. પછી બપોરે ભોજન પછી બાળકો બપોરે સૂઈ ગયા. જ્યારે માલકીને મને બોલાવી ત્યારે એક સ્ત્રી તેની સાથે બેઠી હતી અને આ સ્ત્રી માસી હતી. હું તેમને જોયા પછી નર્વસ થઈ ગઈ. આજે તેની શૈલીમાં કોઈ શક્તિ નહોતી પરંતુ બેચેની હતી. માસીએ કહ્યું, પુત્રી ચાલો ઘરે. દરેક જણ તમારી રાહ જોવે છે. હું તમને વચન આપું છું કે તમારી સાથે કંઈ પણ ખોટું નહીં થાય. તમારા માસા ઈચ્છે છે કે તમે પાછા આવો. તમારા ઘરમાંથી આવ્યા પછી ઘર ખૂબ જ સૂનું બન્યું છે. પણ હવે તમને ત્યાં કંઈ પણની કોઈ સમસ્યા આપવામાં આવશે નહીં. તમને આરામ મળશે, તમને કપડાં મળશે અને ખોરાક પણ મળશે. હું મૌન હતી અને હું ચૂપ રહી અને જમીન તરફ જોયું. અનાથ આશ્રમની માલકીને પૂછ્યું, શું તમે તેમની સાથે પાછા જવા માંગો છો? મેં કહ્યું ના, હું અહીં રહેવા માંગુ છું. તેઓએ મારી સાથે જે કર્યું છે તે હું હવે સહન કરી શકતી નથી. તો માસીએ મોટેથી કહ્યું કે ખરાબ સમયમાં અમે તારી સંભાળ લીધી અને હવે તમે એવા અજાણ બની રહ્યા છો જેમ કે અમને જાણતા નથી. મેં નરમાશથી કહ્યું, આભાર માસી, તમે મારી સંભાળ લીધી, પણ તમે કાળજી લેવાની સાથે મારો લાભ પણ લીધો. મારી માએ મને ક્યારેય મારી નથી, પણ તમે તો મારી પાસેથી બધું છીનવી લીધું. હવે હું મારી જાતને બચાવવા માંગુ છું. માલકીને વાત કાપીને કહ્યું કે બહેનજી, હવે તમે અહીંથી જઈ શકો છો. આ છોકરી અહીં રહેવા માંગે છે. માસી ઊભી થઈ અને દરવાજા તરફ ગઈ, પણ તેણીએ પાછળ પણ જોયું નહીં. પણ હું તેના ચહેરા પર અફસોસ જોઈ શકતી હતી. જ્યારે તે ચાલી ગઈ ત્યારે માલકીને મારી તરફ જોયું અને કહ્યું, તમે હવે અહીં ના છો, પરંતુ જવાબદારીઓ સાથે. બાળકોની જવાબદારીઓ, સાફ સફાઈ કરવી, તેમના કપડાં ધોવા, સમયસર ખોરાક આપવો
અને થોડા સમયમાં તમને અહીં સીવવાનું પણ શીખવવામાં આવશે, જેથી તમે બાળકોના કપડાં સીવી શકો. મેં કહ્યું, હું આ બધું પહેલાં કરતી હતી, પરંતુ હવે આ મારી મજબૂરી નથી, પણ હું આશા રાખું છું કે મને અહીં રાહત મળશે. તે હસી અને કહ્યું કે અમને આ ઉત્સુકતા જોઈએ છે. બીજા દિવસથી મેં કામ કરવાનું શરૂ કર્યું. મારું નામ અહીં જોડાઈ ગયું હતું. માલકીને જ્યારે મારા સળગેલા હાથ જોયો ત્યારે મને ડૉક્ટર પાસે લઈ ગઈ. ડૉક્ટરે મારા હાથની સારવાર શરૂ કરી. નર્સ પટ્ટી કરતાં કહ્યું, કેમ હાથ સળગ્યો? ત્યારે મેં કહ્યું કે ચૂલા પર મૂકવામાં આવ્યો, સજા તરીકે. તેણીએ કહેવાનું શરૂ કર્યું કે તમે ખૂબ બહાદુર છો. અનાથ આશ્રમમાં રહેતી વખતે હું બધા કામ કરી રહી હતી. 1 મિનિટ માટે ખાલી બેસતી નહોતી. મારી સખ્ત મહેનત અને સમર્પણ જોઈને ત્યાંની માલકીન ખૂબ ખુશ હતી. મેં પહેલી વાર જ્યારે ખોરાક બનાવ્યો તો દરેકને મારા હાથનો ખોરાક ખૂબ પસંદ આવ્યો. પીહુએ પણ કહ્યું, આ ખોરાક તમે બનાવ્યો છે? મેં કહ્યું કે નહીં, દરેક વ્યક્તિએ સાથે મળી બનાવ્યો છે. પણ બધા બાળકોએ કહેવાનું શરૂ કર્યું કે આજનો ખોરાક ખૂબ જ મજેદાર છે. હું અહીં કામ કરી રહી હતી, પરંતુ મારું જીવન હળવું થઈ ગયું હતું. હું મારી ખુશી આ બાળકો સાથે જીવી લેતી હતી. અહીં મને સંપૂર્ણ પેટ ભરી ખોરાક મળતો અને શાંતિથી ઊંઘ આવતી. મારા કામ જોયા પછી કેટલીક વાર માલકીન મને પૈસા આપતી, પણ મેં તેના પૈસાનો ક્યારેય ઉપયોગ કર્યો નહીં. જ્યારે પણ મેં તે બધા પૈસા મારી પાસે શાંતિથી એકત્રિત કરવાનું શરૂ કર્યું, કારણ કે તેને ઘણા વર્ષ થયા હતા. મારા શરીર પર હજી સુધી એક નવું કપડું આવ્યું નહોતું. હું ઈચ્છતી હતી કે મારી પાસે પૈસા એકત્રિત થાય તો હું મારા માટે નવો શૂટ ખરીદીશ. જો કોઈ બાળક અનાથ આશ્રમમાં બીમાર થઈ ગયું હોત તો હું આખી રાત જાગી તેની સેવા કરતી. માલકીન કહેતી કે હું તમારી અંદરની હિંમતને સલામ કરું છું. તે દિવસે મેં નક્કી કર્યું કે આ સ્થાન મારા માટે કોઈ જગ્યા નહીં, પણ મારું ઘર છે. અનાથ આશ્રમમાં રહેતા હું 6 મહિના પસાર કરી ગઈ હતી. દૈનિક કાર્ય મારા જીવનનો એક ભાગ બની ગયો હતો. રસોડાની ઇન્ચાર્જ પણ મારા કામથી ખુશ હતી અને કહેતી કે તમે આવતાની સાથે જ બધી વ્યવસ્થા સંભાળી લીધી છે. હું કહું છું કે આ બાળકો તમારા જેવા બને. આમ મારા દિવસો પસાર થતા હતા. મારી પાસે એક બોક્સ હતું જેનામાં હું મારા બધા પૈસા એકત્રિત કરી રહી હતી. એક દિવસ સૂટ લાવવા માટે એક વખત પીહુએ મને કહ્યું કે દીદી, તમને અહીં જે પૈસા મળે છે, અહીંની માલકીન પણ તમને પૈસા આપે છે, તો તમે તે પૈસા તમારા પર કેમ ખર્ચ કરતા નથી? મેં કહ્યું કે પીહુ, હું તે પૈસા તે માટે ખર્ચવા માંગતી નથી, કારણ કે હું મારા માટે એક કિંમતી સૂટ ખરીદવા માંગુ છું. તમે જાણો છો કે જ્યારે હું નાની હતી ત્યારે મારી માએ દરેક તહેવાર પર તેના હાથથી નવો સૂટ સીવડાવીને પહેરાવ્યો છે. હું જ્યારે ખૂબ ખુશ થતી જ્યારે મેં નવા કપડાં પહેર્યા ત્યારે મારી છેલ્લી વાર હતું. તે પછી મેં ફક્ત બીજાની ઉતરન પહેરી છે. તેથી હું ઈચ્છું છું કે હું એક નવો સૂટ ખરીદું જે મને પહેરીને રાહત થાય અને કદાચ મારી માની આત્મા પણ ખુશ થાય. આ પૈસા મારા માટે ખજાના જેવા હતા. જ્યારે મારી પાસે 4000 ભેગા થઈ ગયા ત્યારે મેં માલકીનને કહ્યું કે મેડમ, હું મારા માટે બજારમાં જઈ સૂટ ખરીદવા માંગુ છું. માલકીને કહ્યું, તમે ખૂબ મહેનત કરી છે, તમને આ ખુશી તો મળવી જ જોઈએ, પરંતુ સીધું બજારમાં જવાનું અને જલ્દીથી પાછું આવવાનું યાદ રાખજે. બીજા દિવસે મેં મારા જમા કરેલા પૈસા લીધા અને મારા હાથ ધોયા અને સાફ કપડાં પહેરી હું ઘરની બહાર નીકળી ગઈ. બજારમાં પહોંચતા મેં ઘણી દુકાનો જોઈ. મેં દરેક કપડાને હાથથી જોયો, ક્વોલિટી જોઈ અને મને એક બ્લુ સૂટ પસંદ આવી ગયું. દુકાનદારે કહ્યું, આ સૂટ તમારા પર સરસ દેખાશે મેડમ, તેની ડિઝાઇન પર ખૂબ સારી છે અને કાપડ પર એકદમ નરમ હતું. જ્યારે મને મારી પસંદગીનું સૂટ મળી ગયું ત્યારે મને એવું લાગ્યું જેમ કે મેં મારી નાની દુનિયા જીતી લીધી છે. દુકાનદારે તે સૂટ મને આપ્યું. મેં પૈસા આપ્યા અને સૂટ લઈ ચાલવા લાગી. મારા પગલાં હળવા હતા. વિચાર્યું, જો હું તેને પહેરું છું તો દરેક કહેશે કે તમે કેટલા સુંદર દેખાવ છો. રસ્તામાં ચાલતા મેં ખુશીથી રસ્તો પાર કરવાનું શરૂ કર્યું, પરંતુ જલ્દી વચ્ચે એક હાઈ સ્પીડ કાર આવી ગઈ. હું ગભરાઈ ગઈ. હું પાછી જતી પણ મને ધક્કો લાગી ગયો હતો. સૂટ એક તરફ પડી ગયું હતું. મારું હૃદય મોટેથી ધબકતું હતું, કારણ કે મારું સૂટ ખરાબ થઈ ગયું હતું. તેની સફેદ ડિઝાઇન ખરાબ થઈ ગઈ હતી. હું જમીન પર બેઠી અને ખોળામાં સૂટ
છુપાવીને રડવા લાગી. આંસુ વહેવા લાગ્યા, પરંતુ મારો અવાજ પણ બહાર આવતો નહોતો. મને કંઈ પણ કહેવાની જાણ નહોતી. ફક્ત એક જ વસ્તુ મારા હૃદયમાં ફરતી હતી કે 6 મહિનાની મારી બચત હતી. આ પૈસા એકત્રિત કર્યા હતા અને હું કેટલી ખુશ હતી. પણ મારી બધી ઈચ્છા મરી ગઈ. પર કારમાંથી એક યુવાન છોકરો બહાર આવ્યો. લાંબો, ઊંચો, પણ ચહેરા પર ગુસ્સો. તે કાર બંધ કરતો બહાર આવ્યો અને કહ્યું, જોઈને ચાલી શકાતું નથી. મેં તેની તરફ જોયું નહીં, બસ સૂટને હાથમાં લીધું અને સાફ કરવાનો પ્રયાસ શરૂ કર્યો. મેં ધીરે ધીરે કહ્યું, મેં આ સૂટ સંપૂર્ણ 4000માં ખરીદ્યું છે. બધું ખરાબ થઈ ગયું. છોકરાનો અવાજ બદલાઈ ગયો અને કહેવાનું શરૂ કર્યું, 4000નો સૂટ તમે ખરીદ્યું હતું? મેં કહ્યું, હા, તે પણ 6 મહિનાના પૈસા એકત્રિત કરીને. તે થોડા સમય માટે ચૂપ રહ્યો. પછી ધીરે ધીરે કહેવાનું શરૂ કર્યું, ચાલો હું તમને નવો સૂટ અપાવી દઉં. મેં કહ્યું, ના આભાર, હું ફરીથી ખરીદી લઈશ. તેને આશ્ચર્ય થયું. કહેવા લાગ્યો, અહીં લોકો અકસ્માત માટે બહાનું બનાવીને લાખ રૂપિયા માંગે છે અને તમે કહી રહ્યા છો કે તમારી જાતે ખરીદશો. મેં કહ્યું, મને કોઈથી લેવાનું નથી આવડતું, હું ખરીદી લઈશ. તેમણે કહ્યું, પરંતુ મેં નુકસાન કર્યું છે, તેથી જવાબદારી પણ મારી છે. મેં આ વાત બદલાવી અને કહ્યું કે તમે મને ઓછામાં ઓછી હોસ્પિટલ તો પહોંચાડી નથી ને, ફક્ત આ સૂટ બગડ્યું છે, હું તે જાતે સંભાળી લઈશ. તે થોડી ક્ષણો મૌન રહ્યો. પછી તેને કહેવાનું શરૂ કર્યું, એક કામ કરો, એકવાર તમે મારી સાથે બજાર ચાલો જોવા માટે. કંઈક ખરીદવા માંગતા હો તો ખરીદી લેજો. મેં ખરીદવાનો ઇનકાર કર્યો, પરંતુ મેં અંદર જવાનો નિર્ણય લીધો હતો કે હું જઈશ, હું કંઈ પણ લઈશ. અમે દુકાન પર ગયા. દુકાનદારે પૂછ્યું, શું બતાવું? તે છોકરાએ કહ્યું, ભાઈ, આ મેડમ માટે એક સુંદર સૂટ બતાવો. જ્યારે દુકાનદારે ખૂબ સુંદર સૂટ બતાવ્યા ત્યારે મને એક સુંદર બ્લેક સૂટ પસંદ આવ્યો. મેં કહ્યું કે સૂટ સારો છે, પણ હું આવીને મારી જાતે લઈ જઈશ. તેણે દુકાનદારને તેને પેક કરવાનું કહ્યું અને પછી કહેવાનું શરૂ કર્યું, અમારી બાજુથી નથી, પરંતુ મેં તમારું નુકસાન ચૂકવી દીધું છે. તેણે મને પૂછ્યું કે તમે ક્યાં રહો છો? મેં તેને કહ્યું કે હું અનાથ આશ્રમમાં રહું છું, હું બાળકોની સંભાળ રાખું છું. તેણે કહ્યું, ભણતા નથી? મેં માથું ઝુકાવીને કહ્યું કે હવે સમય નથી અભ્યાસ કરવા માટે. તેમણે કહેવાનું શરૂ કર્યું કે તમારે ભણવું જોઈએ, તમારામાં આવડત છે. પણ મેં કંઈ પણ કહ્યું નહીં. જ્યારે અમે અનાથ આશ્રમના દરવાજા પર પહોંચ્યા ત્યારે તેણે અટકીને કહ્યું, જો ક્યારેય કોઈ મદદની જરૂર હોય તો મને ચોક્કસ કહેજો. મેં કહ્યું, ના, મને તમારી સહાયની જરૂર રહેશે નહીં. તે હસ્યું અને કહ્યું, ઠીક છે, પરંતુ યાદ રાખજો, કેટલીક સહાય જવાબદારીઓ પણ હોય છે. હું ગેટની અંદર દાખલ થઈ ગઈ. હાથમાં એક નવો સૂટ હતો, પરંતુ હૃદયમાં તે જ જૂની વિચારસરણી. આદર સાથે જે મળે છે તે વિશ્વ પણ બદલી શકે છે. બીજા દિવસે સવારે રોજ મુજબ હું રસોડામાં વ્યસ્ત હતી. પછી રસોડાના કાકીએ મને અવાજ આપ્યો અને કહ્યું, માલકીન તમને બોલાવે છે. એક મહેમાન તમને મળવા આવ્યું છે. તે તમને મળવા માંગે છે. મેં પૂછ્યું, કોણ મને મળવા આવ્યું? પછી તેણે કહ્યું, તે ખબર નથી કે એક યુવાન છોકરો છે, કદાચ તે છોકરો જેણે તમને ગઈકાલે છોડ્યા હતા. મેં ઝડપથી મારા હાથને સાફ કર્યા. ઝડપથી મોટા મેડમની ઓફિસના દરવાજા પર પહોંચી ત્યારે તે છોકરો અંદર ખુરશી પર માલકીન પાસે બેઠો હતો. માલકીન પણ બેઠી હતી, પણ ચહેરા પર મૂંઝવણ અને પ્રશ્નો હતા. છોકરાએ મારી તરફ જોયું અને કહ્યું કે તમને કેમ છે? આશા છે તમારું સ્વાસ્થ્ય હવે સારું છે? મેં નરમાશથી કહ્યું કે હું ઠીક છું. માલિકીને નરમાશથી કહ્યું કે તમે તેને જાણો છો? મેં તેને જવાબ આપ્યો, નહીં, હું ગઈકાલે જ તેમને મળી હતી. છોકરાએ વાત સંભાળી લીધી. કહેવાનું શરૂ કર્યું કે હું જાણું છું, કાલે જ મારી તેમની સાથે મુલાકાત થઈ. કદાચ તમને સારું નહીં લાગે, પરંતુ જ્યારે તે મારી કાર સાથે ટકરાણી તેમના આત્મવિશ્વાસથી હું પ્રભાવિત થઈ ગયો અને મને લાગ્યું કે તે કોઈ મામૂલી છોકરી નથી. માલકીને સ્પષ્ટ કહ્યું, તમે શું કહેવા માંગો છો? તે છોકરાએ ગંભીર થઈ અને કહ્યું, હું આ છોકરી સાથે લગ્ન કરવા માંગુ છું. એક ક્ષણ માટે તેની ઓફિસમાં મૌન હતું. મારું હૃદય જોરથી ધબકવા લાગ્યું. માલકીને પણ આશ્ચર્ય થયું. તે મારી પ્રતિક્રિયા તપાસી રહી હતી. મેં મારી આંખો નમાવી. મારા મનમાં પણ ઘણા પ્રશ્નો હતા, પરંતુ હૃદય અને જીભ બંધ હતી. માલકીન કહેવા લાગી, આ ભાવનાત્મક નિર્ણય છે. અમે અહીં આવા લોકોને જોયા નથી જે હાદસાથી સંબંધ લાવે. છોકરાએ કહ્યું, હું જજબાતી નથી,
સમજદાર છું, મારા ઘરમાં બધું છે, પરંતુ મારી પાસે કોઈ મારું નથી. હું તદ્દન ધનિક છું. તમે મારા વિશે માહિતી શોધી શકો છો. માલકીને મારી તરફ જોયું અને કહ્યું, તારી શું ઈચ્છા છે? મેં નરમાશથી કહ્યું કે મેં આ વિશે ક્યારેય વિચાર્યું નથી. તેણે કહ્યું, જો તમને આ બધું ગમતું નથી તો થોડા દિવસો પછી હું મારા મા સાથે અહીં આવીશ. માલકીને કહ્યું, બધું ઠીક છે, પરંતુ પહેલાં અમારે તમારા પર યોગ્ય રીતે વિશ્વાસ કરવો પડશે. આ છોકરી અમારા માટે અમાનત છે. નિર્ણય કાળજીપૂર્વક લેવો પડશે. છોકરાએ આભાર માન્યો અને ત્યાંથી ચાલ્યો ગયો. ત્યારે માલકીને મારી તરફ જોયું અને કહ્યું, તમે જાણો છો, આ બધું સરળ નથી. તમારો ભૂતકાળ, તમારી એકલતા, વ્યક્તિને બધી ખબર હોવી જોઈએ. મેં કહ્યું, હું કોઈની પાસેથી કંઈ પણ છુપાવવા માંગતી નથી. જે સાચું છે તે હંમેશા સાચું રહેશે. દરેક વ્યક્તિને અનાથાશ્રમમાં આ વિશે ખબર પડી ગઈ. તે જ સાંજે સફાઈવાળી કાકીએ કહેવાનું શરૂ કર્યું, દીકરી, તમે ખૂબ નસીબદાર છો જેને આ તક મળી છે, અન્યથા જીવન જીવવાની ફરી ક્યારેય તક મળતી નથી. પછીના 2 દિવસ પસાર થયા. હું મારા કામમાં વ્યસ્ત હતી, પરંતુ મને લાગ્યું કે મારી અંદર કંઈક બદલાયું છે. પછી 3જા દિવસે તે જ છોકરો તેની મા સાથે આવ્યો. માલકીને તેનું ખૂબ સરસ સ્વાગત કર્યું, તેમની સાથે યોગ્ય રીતે વાત કરી. માલકીને તેને મારા વિશે બધું કહ્યું હતું. તે છોકરાની માએ કહ્યું કે મને તે છોકરી ખૂબ ગમે છે. આવી છોકરી મેં મારા જીવનમાં પહેલી વાર જોઈ છે. પછી મને બોલાવવામાં આવી. તેને સ્મિત સાથે કહ્યું કે બેટા, તમારા જીવનની વાર્તા સાંભળ્યા પછી મને ખૂબ જ દુઃખ થયું, પરંતુ તમને મળીને મને ખૂબ સરસ લાગ્યું. તેને મેડમને કહ્યું કે હું છવિને મારી વહુ બનાવવા માંગુ છું. આ લગ્ન થશે, પણ સરળ રીતે. માલકીને કહ્યું કે જો છોકરી તૈયાર છે તો અમે પણ તૈયાર છીએ. મારું હૃદય ધબકતું હતું. એક અજાણ વ્યક્તિ, જે ગઈકાલ સુધી મારા માટે અજાણી વ્યક્તિ હતી, આજે તે મારું ભવિષ્ય બનવા જઈ રહ્યું હતું. પછી 2 દિવસ પછી મેં અનાથાશ્રમમાં સરળ રીતે લગ્ન કર્યા. અનાથાશ્રમને થોડું શણગારવામાં આવ્યું હતું. ત્યાંના બાળકોએ મારા માટે ખૂબ સારી રીતે તૈયારી કરી હતી. બાળકો મારી વિદાય પર રડતા હતા. પીહુએ કહ્યું હતું કે હું તમને ઘણું યાદ કરીશ. અને પછી મેં આ છોકરા ગૌરવ સાથે સાદગીથી લગ્ન કર્યા. તે મને તેની સાથે તેના ઘરે લઈ ગયો અને કહેવાનું શરૂ કર્યું કે હવે આ તમારું ઘર છે. તમે અહીં ખૂબ સારા છો. તમારા જેવી પત્ની પર હું ગર્વ કરું છું. આ ઘર ખૂબ મોટું હતું અને આ ઘરમાં કોઈ પણ વસ્તુની કમી નહોતી. જ્યારે મારા પતિ મને તેના રૂમમાં લઈ ગયા, ઓરડામાં પ્રવેશતાની સાથે જ મારી નજર દિવાલ પરની ફ્રેમ પર ગઈ, જેમાં કૌટુંબિક લોકો હતા. હું એ ફોટાની સામે ઊભી રહી, જેમાં એક સ્ત્રી હતી અને એક વ્યક્તિ હસતો હતો. તે માણસને જાણે હું જાણતી હતી. મેં મારા મગજમાં વિચાર કર્યો તો મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. મેં ગૌરવને કહ્યું કે તે કોણ છે. મારા પતિએ કહ્યું કે મારા પિતા ખૂબ મોટા ઉદ્યોગપતિ હતા અને મારા પિતાનો મિત્ર તેનો વ્યાવસાયિક ભાગીદાર હતો. એક દિવસ અચાનક મારા પિતાનો અકસ્માત થયો તો તેની મોત થઈ ગઈ. હું અને મારી મા બેસહારા થઈ ગયા. પછી બાળપણમાં સંદીપ કાકાએ મને અને મારી માતાને સહારો આપ્યો. સંદીપ કાકા મારા પિતાના મિત્ર અને તેના વ્યાવસાયિક ભાગીદાર હતા. બાળપણથી અત્યાર સુધી સંદીપ કાકા મારી ખૂબ કાળજી લે છે. આ ઘર પણ તેમનું છે. હું તેને મારા પિતાની જેમ માનું છું, કારણ કે મારા પિતા મૃત્યુ પામ્યા છે. તેમણે મારા માથા પર હાથ મૂક્યો. મને અને મારી માતાને ખૂબ સન્માન આપ્યું. હવે સંદીપ કાકા અમેરિકામાં રહે છે. તેને ત્યાં પોતાનો વ્યવસાય સેટ કર્યો અને હું અહીં મારા પિતાના વ્યવસાયને જોઈ રહ્યો છું. જો સંદીપ કાકા ત્યારે ન હોત તો કદાચ બધું બરબાદ થઈ ગયું હોત. મારી આંખોમાંથી આંસુ બહાર આવવા લાગ્યા. મેં કહ્યું કે તેને કોઈ બાળક નથી? ગૌરવે કહ્યું, નહીં, તેને કોઈ સંતાન નથી. સાંભળ્યું છે કે તેમના લગ્ન થયા હતા, પણ તેને તેની પત્નીને પસંદ નહોતી, તેથી તેઓએ તેને છૂટાછેડા આપ્યા અને હવે તે તેની બીજી પત્ની સાથે અમેરિકામાં જીવે છે. જ્યારે ગૌરવે મને રડતી જોઈ ત્યારે તેને કહેવાનું શરૂ કર્યું કે તમારી આંખોમાં કેમ આટલા આંસુ આવ્યા? મેં ગૌરવને કહ્યું, કારણ કે આ વ્યક્તિ મારા પિતા છે અને તે જાણતા પણ નહીં હોય કે તેની કોઈ પુત્રી પણ છે. ગૌરવ કહેવા લાગ્યો, શું તમે સત્ય કહી રહ્યા છો? મેં હા પાડી. મેં કહ્યું, કારણ કે હું તેની પહેલી પત્નીની પુત્રી છું. મારી મા 2 મહિનાની ગર્ભવતી હતી જ્યારે તેઓએ તેમને છૂટાછેડા આપ્યા અને ક્યારેય સમાચાર લીધા નથી
કે તેની એક પુત્રી પણ છે અને તે મુશ્કેલીનું જીવન જીવી ચૂકી છે. ગૌરવે કહ્યું કે આ તમારી સાથે ખૂબ ખરાબ થયું. બીજા દિવસે મારું જીવન નવા વળાંક પર હતું. ગૌરવે મને વિડીયો કોલ પર મારા પિતા સાથે વાત કરાવી. તેમને કહ્યું કે આ મારી પત્ની છે, મેં લગ્ન કરી લીધા છે. તો તે ખૂબ ખુશ થયા. પરંતુ જ્યારે ગૌરવે તેને કહ્યું કે તમે પૂછશો નહીં કે પુત્રી છે તે છોકરી કોણ છે, તેણે કહ્યું કે હા દીકરા, મને આ છોકરી વિશે બધું કહે. તો ગૌરવે તેને મારા વિશે બધું કહ્યું કે આ છોકરી તમારી પુત્રી છે અને તમારી પ્રથમ પત્નીની પુત્રી છે. આ સાંભળીને તેના હોશ ઉડી ગયા અને તેની આંખોમાં આંસુ આવી ગયા. તેને કહ્યું, દીકરા, હું આવતા અઠવાડિયે ભારત આવું છું. મેં કહ્યું કે ગૌરવ, તમને મારા વિશે તેને કહેવાની જરૂર નથી, કારણ કે હું તે વ્યક્તિને ક્યારેય માફ નહીં કરું જેને મારી માને ખૂબ જ દુઃખ પહોંચાડ્યું. ગૌરવે કહેવાનું શરૂ કર્યું કે જ્યારે તે અહીં આવે ત્યારે તમારે તેની સાથે બધી વાત કરવી જોઈએ. મારી પાસે મારી મારા પિતાનો ફોટો હતો. જ્યારે તે મારા ઘરે આવ્યા ત્યારે મેં તેની સાથે કોઈ વાત ન કરી, બસ તેની સામે બધી તસવીરો મૂકી જેમાં તે માને જોઈને અને પોતાને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ગૌરવે તેને મારા આખા જીવન વિશે બધું કહ્યું. હું મૌન ઊભી રહી, જેના પર તેને ખૂબ રડવાનું શરૂ કર્યું. મારી સામે હાથ જોડી માફી માંગવાનું શરૂ કર્યું કે પુત્રી, મને પણ ખબર નથી કે તું મારી પોતાની પુત્રી છે. મેં જે સ્ત્રી સાથે લગ્ન કર્યા હતા તે મારી પ્રિય સ્ત્રી હતી. તમારી માને છોડ્યા પછી મેં ચોક્કસપણે તેની સાથે લગ્ન કર્યા, પરંતુ તે મને ક્યારેય બાળકનું સુખ આપી શકી નહીં. હું વિચારતો રહ્યો કે હું 2 ઓલાદ છું, પણ મારી પુત્રી આટલી સરસ છે, મને ખબર નહોતી. મેં કહ્યું કે હું તમારી પુત્રી નથી. આજે જો તમારી સામે વાસ્તવિકતા છે તો તમે મને તમારી પુત્રી કહો છો, પરંતુ શું તમે આ જાણો છો કે મેં અને મારી માએ કેટલો ખરાબ સમય જોયો છે? મારી મા તો આ દુનિયાથી ચાલી ગઈ છે, પરંતુ હું અત્યાર સુધી સમસ્યાઓથી સંઘર્ષ કરતી આવી છું. મેં કહ્યું કે તમે જાણો છો કે હું ક્યાં રહી? અનાથ આશ્રમમાં. પિતા હોવા છતાં હું ફક્ત તમારા કારણે જ અનાથ આશ્રમમાં રહી. જો તમે મારી માને છોડત નહીં તો આજે મારું જીવન આવું ન હોત. તેઓ ખૂબ જ શરમજનક હતા, રડતા હતા. કહેવાનું શરૂ કર્યું, હું પણ મારા પ્રેમના હાથે મજબૂર હતો. હું મારી પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો. તે અમેરિકામાં છે. તે પણ બાળકો માટે તડપે છે. અમે વૃદ્ધ થઈ ગયા, પરંતુ અમને ઉપરવાળાએ સંતાન આપી નથી. કદાચ આ મારા કાર્યની સજા છે. મેં તમારા અને તમારી મા વિશે ક્યારેય વિચાર્યું નથી. તેથી જ ભગવાન મને પિતા બનાવવાનું સુખ આપ્યા નહીં, પરંતુ હવે તે તેની ભૂલોનો પસ્તાવો કરવા માંગતા હતા. તેઓએ મને મારો અધિકાર આપવા માંગતા હતા, પરંતુ હું તેમના પાસેથી હક લેવા માંગતી નથી. તેઓએ મને $1 કરોડ ચેક આપ્યો અને કહ્યું કે આ બધું તારા માટે છે. હું પાછો ઘરે જઈશ, પરંતુ આ પૈસા અહીં તારી સંભાળ લેશે. મેં કહ્યું કે મારે તમારા પૈસાની જરૂર નથી. જો મેં આખી જિંદગી તમારી સહાય વિના વિતાવી લીધી છે તો બાકીનું જીવન પણ વિતાવીશ. પરંતુ તે સંમત ન થયા અને મને ચેક આપી ચાલ્યા ગયા. મેં તે ચેક મારા રૂમમાં અલમારીના ખૂણામાં તે જ રીતે મૂકી દીધો. મારા લગ્નને થોડા દિવસો પસાર થયા હતા. હું હજી પણ અનાથ આશ્રમમાં જતી હતી. બાળકોને મળવા જતી ત્યારે એક મહિલાએ મને કહ્યું કે તમારી માસીની ખરાબ હાલત છે. તે તો પાગલ થઈ ગઈ છે. તે તેની ભૂલ માટે માફી માંગે છે, તને યાદ કરે છે. તેની મોટી દીકરી ઘરેથી ભાગી ગઈ અને નાની દીકરી એટલી બગડી ગઈ કે વિસ્તારના લોકો તેના પર થૂ કરે છે. તે તારી પાસે આવવા માંગે છે, માફી માંગવા માંગે છે, પણ તેની હાલત ખૂબ ખરાબ છે. તેને તારી સાથે ખરાબ કર્યું, તેથી તેની સાથે ખરાબ થયું. તેને તેની દીકરી પર ઘમંડ હતો. તેનો પતિ મોં છુપાવી ઘરમાં બેઠો છે. દીકરી બરબાદ કરી ગઈ છે. મોટી દીકરી ઘરના પૈસા અને ઘરેણાં લઈ ભાગી ગઈ છે. નાની દીકરી માની ઇજ્જત નથી કરતી. આ સદમાએ તેને પાગલ કરી દીધી. દીકરી બધા તને યાદ કરે છે અને કહે છે કે તારી માસી સાથે બરાબર થયું. મેં કહ્યું, મને પણ ખરાબ લાગ્યું કે માસીનું ઘર બરબાદ થઈ ગયું. મેં તેને માફ કરી દીધા હતા તે જ દિવસે જ્યારે હું ઘર છોડીને આવી ગઈ હતી. તે મહિલાએ કહ્યું કે તારું દિલ બહુ મોટું છે. દીકરી, બીજી બાજુ મારા પિતા પણ રજાઓમાં ઘરે આવવા લાગ્યા. મારી સાથે વાત કરવાની કોશિશ કરતા હતા, પણ હું તેને ન બોલાવતી અને સમય જતાં પણ મેં તેને માફ કરી દીધા અને તેનો આપેલો ચેક આશ્રમમાં આપ્યો જ્યાં હું રહેતી હતી.
હવે હું મારા પતિ સાથે રહું છું. મેં મારા પિતાને પણ માફ કરી દીધા. માસીની હાલત પણ બરાબર નથી. હું તેના માટે દુઆ કરું છું કે તેની હાલત બરાબર થઈ જાય, પણ હું તેની પાસે પાછી જવા માંગતી નથી, કારણ કે તેને જોઈ મારા દુઃખ તાજા થઈ જાય છે. હવે તમે લોકો કહો કે મારે શું કરવું જોઈએ? તો કોમેન્ટ કરીને જરૂર કહેજો. અને જો સ્ટોરી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.